સત્કર્મ કરવાનો પ્રારંભ કરાવ્યો. કહ્યું કે હરિદ્વારની અંદર આ સત્કર્મ કરવાનો વિચાર કર્યો છે અને હરિદ્વારની અંદર ઊભા રહ્યા છે. કહ્યું કે ચાલો હરિદ્વાર જઈએ. હરિદ્વારની અંદર લઈ ગયા. હરિદ્વારની અંદર જેવા ગયા છે એવા નારદજીને કહેવા લાગ્યા કે નારદજી, આ સત્કર્મ એવું મોટું સત્કર્મ છે કે જે સત્કર્મ કરવા માટે આપણે દેશ વિદેશથી દેશાવરથી આપણે મોટા મોટા સંતો મહાત્માઓને બોલાવાના છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ ભલે વૃંદાવનની અંદર હોય, પરંતુ અહીંયા સત્કર્મનો પ્રારંભ થશે એ દોડતા દોડતા આવશે. કેમ કે જ્યાં ભગવાનની ભક્તિ થતી હોય, ભગવાનનું નામ લેવાતું હોય, ત્યાં આપોઆપ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ પોતે આપોઆપ આવી જાય છે. એ આપણે બોલાવા ન જવી પડે. પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ છે. જ્ઞાન વૈરાગ્ય છે એ જીર્ણ છે, જર્જરિત છે. એ કળિયુગના પ્રભાવથી એટલા બધા પ્રભાવિત છે કે જે પોતે સ્વયં ઊભા નથી થઈ શકતા, પ્રકાશિત નથી. અને એમનું દુઃખ દૂર કરવા માટે હરિદ્વારની અંદર એ ગંગા તટ સમીપે આનંદ નામનો તટ છે, ત્યાં ભાગવતજીનો પ્રારંભ થાય છે. કહે છે આ દરેક જગ્યાએ ગંગા નદીના કિનારે ઉપરથી બધા જેટલા પણ સિદ્ધો મહાત્માઓ છે કે જે હિમાલયની અંદર રહી અને તપશ્ચર્યા કરવા વાળા છે, એ બધા હિમાલયની તપશ્ચર્યા કરવા વાળા એ બધા સંતો મહાપુરુષો છે. એ બધાને ખ્યાલ આવ્યો કે સત્કર્મ થઈ રહ્યું છે, ચાલો આપણે જલ્દીથી જઈએ. એટલે હરિદ્વારની અંદર આવે છે અને આ તરફ નીચેથી બધાને બોલાવવામાં આવ્યા છે. સત્કર્મ થવાનો છે, સત્સંગ થવાનો છે, ભગવાનની કથાનો પ્રારંભ થવાનો છે. અને કથા કોણ સાંભળવાના છે, કથા કોણ વાંચવાના છે? તો કહે છે સનત કુમારો કથા કરી રહ્યા છે અને નારદજી જેવા, નારદજી પોતે યજમાન બન્યા છે અને આજે કથા કરાવે છે. બધા આવે છે. અહીંયા લિસ્ટ આખું આપ્યું છે. કહ્યું છે કોણ કોણ આવ્યું? તો કહે છે ભૃગુર, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, પીપલ, આ બધા ઋષિઓ આવ્યા છે. ભૃગુર વશિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેધાતિથિર્દેવલ પીપલાતો તથા ગાધિસુત શાકલો ભૃગુંડ પુત્રા ત્રિજ પીપલા. ભૃગુજી આવ્યા, વશિષ્ઠજી, ચ્યવન, આ બધા આવ્યા છે. ભૃગુજીનું પહેલું નામ છે. કેમ કે બધાને બોલાવવામાં હતા, કહેવામાં હતા. આમાં ભૃગુજીનું પહેલું નામ આવ્યું છે. બધાને લઈ આવ્યા છે. કહ્યું કે ચાલો જલ્દી સત્સંગ કરવાનો છે. અને આ દિવ્ય મજાનો સત્સંગ હરિદ્વારની અંદર થઈ રહ્યો છે. હરિદ્વારની અંદર ભક્તિનું દુઃખ દૂર થાય, જ્ઞાન વૈરાગ્ય છે પુષ્ટ થાય, એવી સુહૃદ હેતુથી આજે નારદજી પોતે યજમાન પદે બેસી અને આવું સત્કર્મ કરી રહ્યા છે. આ બધાને બોલાવી રહ્યા છે. એટલા માટે જ આપણે કહ્યું કે જ્યારે પણ કથા થાય તો આપણી આજુબાજુ રહેલા આડોશી પાડોશીને કેવું જોઈએ, ચાલો ભગવાનનું નામ સંકીર્તન થવાનું છે, તમે પધારો પધારો. આપણે આમંત્રણ આપીએ, કંકોત્રી લખી અને બધાને બોલાવીએ, કહીએ કે આવું શુભ કર્મ થવાનું છે. તો ધર્મનો રાગી પ્રજા તમે શીઘ્રતાપૂર્વક અહીં કથાનો લાભ લેવા માટે પધારજો. આવી રીતે આમંત્રણ આપવામાં આવ્યું. અને ભૃગુજી છે એ ભૃગુજી સાથે બધાને લઈને આવ્યા છે. કોઈ માનતા હતા, કોઈ નહોતા માનતા. ઘણા તો એવા હતા, એવું કહેવા વાળા હતા કે મને ક્યાં કંકોત્રી આપી, મારે નથી આવવું. પરંતુ આવા નહીં, તે મનાવી અને ભૃગુજી લઈ આવ્યા છે. કહ્યું છે કે ભગવાનના નામની અંદર ક્યારે પણ આમંત્રણની રાહ ન જોવી જોઈએ. બે કામ એવા છે એમાં ક્યારે પણ આમંત્રણની રાહ ન જોવાય. એક તો ભગવાનનું જ્યારે સંકીર્તન થતું હોય, કથા હોય, ત્યારે કોઈ આમંત્રણની રાહ ન જોવાય. અને બીજું કામ એવું છે કે જ્યારે પણ આપણા સ્વજનને ત્યાં ક્યારે પણ કોઈ એવું દુઃખદ પ્રસંગ હોય ત્યારે આમંત્રણની રાહ ન જોવાય. ખબર પડે એવું તરત હો કામ પડતા મૂકીને. કેમ કે કદાચ સુખના પ્રસંગની અંદર હાજરી ન હોય તો એનો કોઈ માણસ ધોકો ન કરે, પણ દુઃખદ પ્રસંગ હોય ત્યારે અવશ્ય આપણે એની સાથે રહેવું જોઈએ. ભૃગુજી છે બધાને લઈ આવ્યા છે. કહ્યું છે ચાલો
ભગવાનનું જ્યાં નામ હોય ત્યાં બધાને સહર્ષ આમંત્રણ હોય જ તે તમારે બધાએ આવવાનું છે, બધાએ પધારવાનું છે. આમ બધાને આમંત્રણ આપ્યું છે. આમંત્રણ આપી નવ યોગેશ્વરો આવ્યા છે, વ્યાસજી, પારાસર, આ બધા આવ્યા છે અને હવે કથા શ્રવણ કરવા માટે બેઠા છે. જેવી કથાનો પ્રારંભ થયો, આમ જેમ કથાનો પ્રારંભ થયો છે એટલામાં તો મંગલાચરણ પૂર્ણ થયું. અને જેવું મંગલાચરણ પૂર્ણ થયું અને નારદજી છે એ પોતે કથાની અંદર સત્સંગ કરી રહ્યા હતા. જેવા સત્સંગ ચાલી રહ્યો હતો, કથા પ્રારંભ એ ચાલી રહી હતી એટલામાં તો એક મોટું ટોળું આવ્યું અને હાથની અંદર મોટી મોટી જાંજ, પખવાજ, મૃદંગ, ઢોલક આવી બધી વસ્તુ લઈ અને સરસ મજાના પુષ્પની વૃષ્ટિ થાય છે, અબિલ ગુલાલ ઉડી રહ્યા છે. અને આવી દિવ્ય અને ભવ્યતા સાથે એક મોટું ટોળું એ કથાના મંડપની અંદર આવતું જોયું છે અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ સંકીર્તન કરે છે. ભગવાન કૃષ્ણ પરમાત્માને વંદન કરી રહ્યા છે. જેવા જેવા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન થયા, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના નામનો આસ્વાદન ચાલુ છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. પ્રેમથી તાળી પાડી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ સુતો તો કરુણો ગૃહીત્વા, પ્રેમે કરૂપા સહસા વિરાસી. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથેતિ નામાની મુહુર વદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. તામ ચાગતામ ભાગવતાર્થ ભૂષામ, અરુવેશામ દદ્રશો સદસ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. અને એટલામાં તો નારદજી ઊભા થઈ ગયા. નારદજીને થયું કે આવું સુંદર મજાનું નૃત્ય કરે, આવા સુંદર મજાના ઝાંઝ અને પખવાજ અને મૃદંગ વાગી રહ્યા છે, કોણ આવ્યું? બધા દેવતાઓ, બધા ઋષિ મુનિઓ બધા ઊભા થઈ ગયા અને પાછળ ફરીને જોવે છે. અરે આ કોણ આવ્યું? અને ત્યાં તો જોયું છે સુંદર મજાના સુચારુ વેશામ, સુંદર મજાના સુશોભિત એવા જ્ઞાન અને વૈરાગ્યને જોયા. જેવા જ્ઞાન વૈરાગ્યને જોયા, ભક્તિ માતાને જોયા છે અને એની સાથે અન્ય જેટલા પણ સાધુ સંન્યાસીઓ હતા બધાએ નૃત્ય કરતા કરતા આવતા હતા. જેવા નૃત્ય કરતા કરતા આવતા હતા અને કથાની અંદર હજી તો ભાગવતજીનો મંગલાચરણ થયું છે અને એટલામાં જ તે આ જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ દેવીનું પ્રાગટ્ય થયું. વિચારો તો ખરા, કથા ક્યાં ચાલુ છે? કથા ક્યાં ચાલુ છે? મારે ચેક કરવું પડશે, કેમ કે બધું દોયણામાં જાય છે ને. હરિદ્વારમાં બ્રહ્મ સમાજની વાડીમાં નહીં, બ્રહ્મ સમાજની વાડીમાં ચાલુ છે. હા, બીજી કથા હરિદ્વારની અંદર ચાલુ છે. કોણ કરે છે? બ્રહ્માજીના માનસ પુત્રો એવા સનત કુમારો આ દિવ્ય મજાની ભાગવત કથા કરી રહ્યા છે. યજમાન કોણ છે? નારદજી. કોની માટે કરે છે? ભક્તિ ના બે પુત્ર જે જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા છે, કળિયુગના દોષની અંદર સકડાઈ અને જે વૃદ્ધ થયા છે એના માટે. ક્યાં હતા એ? વૃંદાવનની અંદર હતા. પરંતુ ભગવાનનું નામ સંકીર્તન થયું, ભાગવતજીનો જેવો સંકલ્પ થયો છે, સત્કર્મનો પ્રારંભ થયો છે, એટલામાં તો જ્ઞાન ભક્તિ વૈરાગ્ય યુક્ત થઈ અને સુચારુ વેશ થઈ અને આવ્યા છે. માટે ભગવાનનું નામ સંકીર્તન, સત્સંગ એવી વસ્તુ છે કે સત્સંગની અંદર આપણને ભગવાન સદાયને માટે
દ્રશ્યમાન છે. તો સત્સંગનું ફળ છે, ભાગવતજીનું ફળ આ છે કે ક્ષણવારની અંદર હજી તો મંગલાચરણનો પ્રારંભ થયો છે અને મંગલાચરણનો જેવો પ્રારંભ થયો, પ્રારંભ થતાની સાથે એ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય છે એ બધા કેવા થયા? સુચારુ વેશામ. અને ચારુ વેશ થયેલી એ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ પુષ્ટ મહિના છે.